વર્ષના રામ રામ. આપણે આજે ગોળવાના છીએ ઝાડવા અને પછી પાણી પાવાનું છે. તો ચાલો આપણે આ મિત્ર ખામણું કરી નાખ્યું છે જોરદાર. આ રીતે ખામણું કરીએ ને પછી આને પાણી પાવું પડશે. હવે વરસાદ વીજ ગયો છે, ઝાડવા આપણે મોટા કરી નાખવાના છે અને કોટાઈ પણ જ્યાં છે જોરદાર. આ ખામણું અમારા અજયભાઈએ કરેલું છે જોરદાર. થોડીક અજયભાઈ સેવા આપી છે આ ખામણાની. આ રીતે આપણા મિત્ર ખામણા કરી નાખ્યા છે બધાય. હવે મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે તો આ રીતે ખામણા કરી નાખ્યા છે. ઝાડવા ઘણા ખરા ખીલી રહ્યા છે. આ મોટું ઝાડું પણ બહુ સારું થઈ ગયું છે આપણું, એક નંબર. હા, દાળબાટીનો પ્રોગ્રામ ચાલુ જ છે. આ તાર ફેન્સીની જરૂર છે. આ ઝાડવા ઉપરથી ખાઈ જાય છે, તાર ફેન્સીની જરૂર છે. આ મિત્ર આપણે ચેતનભાઈ પાણી પાઈ રહ્યા છે જોરદાર. બસ આ મિત્ર આપણે બદામનું છે ઝાડવું. લસણ વાળી બાટી બનાવવાની છે. લસણ વાળી દાળ બાટી. લોકેશન તળાવ. મિત્રો લસણ વાળી દાળ બાટી બનાવવાની છે. લસણ વાળી જોરદાર બાકાજી કે લસણ વાળી. ચાલો મિત્રો આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે. અમારા હરદેવભાઈ, સલાહભાઈ અને ચેતનભાઈ દાળ બાટી બનાવે છે જોરદાર. સલીમભાઈ હું જોકો બરોબર. આ આપણે રસોઈયા છે, નવા રસોઈયા કે કિશન ભાણા. અને આ દાળ બફાઈ છે. તાર ફેન્સીની જરૂર છે મિત્ર, તાર ફેન્સિંગ કરવાનું છે આપણે જેમ બને એમ. તાર ફેન્સીની જરૂર છે.